સ્વાગત છે। સમાચાર છે ડાંગના એમએલએનું ગામ હનવત ચોળનું ઢુંઢીનિયા ફળિયાના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયારી કરી। આહવા તાલુકામાં સમાવિષ્ટ ડાંગના ધારાસભ્ય શ્રીનું ગામ હનવત ચોળનું ફળિયું ઢુંઢીનિયાના તમામ લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ ઢુંઢીનિયા ફળિયાના લોકોએ ઢુંઢીનિયા ફળિયુંને ગામ તરીકે માન્યતા મળે તે હેતુથી તારીખ 11/1/2024ના રોજ ડાંગ કલેક્ટરશ્રીને તથા ડાંગના એમએલએ શ્રી વિજયભાઈ પટેલને તેમણે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે। આ બાબતે તેમણે ઉપરોક્ત સાહેબશ્રીઓને મુદત આપી હતી। તે મુદત દરમિયાન સાહેબશ્રીઓએ આ લોકોને કોઈ જવાબ નહીં આપતા આખરે તેઓએ મક્કમતાથી નિર્ણય લીધો છે કે હવે તેમની પાસે એક જ માર્ગ બચ્યો છે અને તે ચૂંટણી બહિષ્કાર। અલગ ગામની માંગણી માટેનું કારણ છે કે હનવત ચોળ ગામમાં જે પણ સરકારશ્રીની ગ્રાન્ટ કે સહાયો આવે છે તે ઢુંઢીનિયા ફળિયામાં ઉપયોગ કરવામાં આવતી નથી। ગામની મુખ્ય સમસ્યા પાણી, રસ્તા, પાકા ઘરો વગેરેથી વંચિત રાખવામાં આવે છે, જેથી આજરોજ ઢુંઢીનિયા ફળિયાના તમામ લોકોએ ભેગા થઈને ચૂંટણી બહિષ્કાર કરવાનો પાક્કો નિર્ણય લઈ લીધો છે। મિત ગુજરાત રિપોર્ટર પ્રવીણ વાંડુ, ડાંગ। આવેદનપત્ર આપ્યું તેમ છતાંય તંત્ર અને અમારા જે લોક લાડીલા જે નેતા છે તેઓ અમારા પર ધ્યાન નથી આપતા, તો અમે દુઃખ સાથે કહીએ છીએ કે અમે ઘરના નહીં ઘાટના બની ગયેલા છે। તો આવતા દિવસોની અંદર ચૂંટણીનો અમે પૂર્ણ રીતે બહિષ્કાર કરીશું। મારું નામ રામદાસભાઈ જુલુભાઈ પવાર, મુકામ ઢુંઢીનિયા, પોસ્ટ સર્વ, તાલુકા આહવા, જિલ્લા ડાંગ। અમારી માંગ એ છે કે અમારું ગામ અલગ થાય તો અમને કોઈ બી સરકારના રીતે ગ્રાન્ટ કે કોઈ બી આવે સહાય જેવી તો તે બી લોકોને મળી શકે। અમે કંઈ એકલા માટે નથી બોલતા, નથી કહેતા, બધા નાના મોટા બાળકો અને બધા વડીલો એ બધાને ગામ અલગ થાય તો સંયુક્ત રીતે સરકાર જો ગ્રાન્ટ આપે ગામને તે અમારા ગામને મળી શકે। એમાંથી અમે પાણી હો મળી જશે અને રસ્તા હો મળી જશે અને ઘરો પણ મળી જશે સંયુક્ત રહી તો। અને જ્યાં સુધી હનોચનમાં છે ને ત્યાં સુધી અમારા ગામનો વિકાસ થવાનો નથી, એટલે અમે બધા ગામજનોને એવો નિર્ણય લીધો છે કે અમારું ગામ અલગ થવું જ જોઈએ, અને તો પછી અમે મરી જઈશું તો ચાલે પણ અમે મતદાન નહીં કરીશું।